અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની છે. શહેરના જમાલપુર બ્રિજ અને દધીચી ઋષિ બ્રિજ પર સવાર અને સાંજના સમયે ભારે ટ્રાફિક જામ થાય છે. લોકોને 4 થી 5 કિલોમીટરનો રસ્તો પસાર કરવામાં 30 થી 40 મિનિટ જેટલો સમય લાગી જાય છે. રસ્તાની વચ્ચે કોઈ મોટું વાહન જો બંધ પડ્યું તો લોકોને વધુ હાલાકી ભોગવવી પડે છે. ટ્રાફિકમાં અવારનવાર એમ્બ્યુલન્સ, ફાયરના વાહનો એ પણ ફસાવવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ટ્રાફિકની સમસ્યાને લઈને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. લોકોનું કહેવું છે કે અમારે સમયસર કોઈ જગ્યાએ પહોંચવું હોય તો અડધાથી પણ વધુ એટલે કે 1 કલાક વહેલું અમારે નીકળવું પડે. કેટલાક રસ્તાઓ બંધ કર્યા છે તો કેટલીક જગ્યાએ રસ્તાઓ પર ખોદકામ થઈ રહ્યા છે, જેને કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. લાગી જાય છે. ટ્રાફિક બહુ ડિસ્ટર્બ કરે, સ્પેશિયલી અમે મતલબ ક્લાસ માટે જવું હોય તો ટાઈમે ના પહોંચી શકીએ, જોબ માટે ટાઈમે ના પહોંચી શકીએ. બહુ જ ટ્રાફિક છે અને સ્પેશિયલી અત્યારે બધી સાઈડથી રસ્તાઓ બી બંધ છે, જ્યાં ત્યાં કામ ચાલુ, રોડ ખરાબ, એટલે ટ્રાફિક બહુ જ છે. એટલીસ્ટ અડધો કલાક પહેલા ના કારણે એટલું બહુ જે ટાઈમમાં આપણે આપેલો હોય ને એ ટાઈમે પૂગી જ નથી હગાતું. સ્ટુડન્ટને ને જે જોબ કરતા હોય ને એને બહુ જ તકલીફ પડે છે, કારણ કે બાઇક ચાલક હોય આ પુલ અહીંયાથી બંધ રહી તે સેટ ચાલુ થાય ત્યાં સુધી બંધ જ હોય છે. એમ તો એટલા ટ્રાફિકમાં અમારે જવું કેવી રીતના, એમ મિનિમમ 1.5-2 કલાક વહેલું નીકળવું પડે છે અમારે. અમદાવાદમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા છે તે માથાનો દુખાવો છે તે બનતી જઈ રહી છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ આ બંને વિસ્તારને જોડતા જે પુલો છે તેની સમારકામ અને તેને બંધ કરવામાં આવતા જે 2 બ્રિજો છે તેના ઉપર ભારે ટ્રાફિક જામ છે તે થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જમાલપુર બ્રિજ અને દધીચી બ્રિજ, 2 બ્રિજ કે જે પૂર્વ અને પશ્ચિમ આ બંને વિસ્તારોને જોડતા આ 2 માત્ર જ પુલ છે અને આ 2 પુલ ઉપર છે તે ભારે ટ્રાફિક જામ છે તે સવાર અને સાંજના સમયે છે તે જોવા મળી રહ્યો છે. લોકોને ભારે હાલાકી છે તે ભોગવવી પડી રહી છે. ખાસ કરીને જે પુલો બંધ થતા હવે બંને 2 જે પુલો ચાલી રહ્યા છે તેમના ઉપર સૌથી વધુ ભાર ટ્રાફિકનો છે તે અહીં જોવા મળી રહ્યો છે. જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ આ જમાલપુર બ્રિજ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં સવારના ટાઈમે અને ખાસ કરીને સાંજના ટાઈમે એટલે કે ઓફિસ કલાકો શરૂ થવા અને પૂર્ણ થવાના સમયે સૌથી વધુ ટ્રાફિક જામ છે તે થતો જોવા મળી રહ્યો છે. લોકોને આ ટ્રાફિકમાંથી પસાર થવામાં જે સામાન્ય રીતના અડધો કલાકનો સમય લાગતો હતો તેની જગ્યાએ પોણો કલાકથી 1 કલાક જેટલો સમય છે તે આ ટ્રાફિકમાંથી ઘરે પહોંચવા અને ઓફિસ પહોંચવામાં છે તે હાલ લાગી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે તે અમદાવાદમાં નિર્માણ પામી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.